તો ભાઈ જુઓ આપણે શંખેશ્વર ક્રોસ કરીને આઈસર રાખી દીધું જમવા માટે અને જમવાનું પણ આવી ગયું ને અહીંયા હુનમનું ભાઈ બેસી ગયા જમવા માટે. તો હવે જમીને વધીએ આગળ. તો મિત્રો જુઓ આપણે પહોંચી આવ્યા થરાદમાં અને આ થરાદ ક્રોસ કરીએ છીએ. આગળ આવશે થરાદ ચોકડી, ત્યાંથી આપણે લેવાનું છે લેફ્ટ સાઈડ. સાચોર બાજુ ક્યાંક ખાલી કરવા જવાનું છે. તો યક્ષી મોલ ક્રોસ કરીએ છીએ અત્યારે. જોઈ શકો છો થરાદનો કંઈક આ રીતે આવે છે. તો હજી આપણે કન્ટિન્યુ ચાલે જઈએ આગળ એટલે આગળ આવી જશે ચોકડી અને ત્યાંથી આપણે સાચોરવાળા રોડે લઈ લઈએ. તો મિત્રો જુઓ અહીંયા આપણું આઈસર ભરાઈ ગયું. આ રીતે પેક કર્યું પાસે જારી મારીને અને આપણે માલ ભર્યો છે થરાદનો. તો હવે અહીંયાથી નીકળીએ. ટાઈમ વાગ્યા છે 4:30 વાગવા આવ્યા છે. હજી બિલ નથી આવ્યા. બિલ આવે એટલે વધીએ આગળ. તો જોઈએ ક્યાં સુધી સફર. અહીંયા ખાલી કરવાનું ચાલુ થઈ ગયું. હવે ખાલી કરીને જઈએ થરાદ બાજુ બીજી ડિલિવરી કરવા. તો મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં. આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા સવારના 10 ને આપણે આવી ગયા છીએ પેટ્રોલ પંપે ગાડી ઉપર. અહીંયા ટેન્કર ખાલી થતું હતું, એના હિસાબે ડીઝલ બંધ હતું. અત્યારે ખાલી થઈ ગયું. તો હવે આપણે ડીઝલ ટાંકી ફૂલ કરાવીને અહીંયાથી જઈએ ગાડી ભરવા માટે સાણંદ. તો પહેલાં ડીઝલ પુરાવી દઈએ. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો જુઓ અહીંયા આઈસર લગાવી દીધું આપણે ડીઝલ પુરાવવા માટે અને ડીઝલ પુરાવાનું ચાલુ પણ થઈ ગયું. તો ફૂલ ટાંકો કરી જોઈએ કેટલા લીટર આવે છે. પછી વધીએ અહીંયાથી આગળ જઈએ સાણંદ ગાડી ભરવા માટે. તો મિત્રો જુઓ અહીંયા આપણું આઈસર ભરાઈ ગયું. આ રીતે પેક કર્યું પાસે જારી મારીને અને આપણે માલ ભર્યો છે થરાદનો. તો હવે અહીંયાથી નીકળીએ. ટાઈમ વાગ્યા છે 4:30 વાગવા આવ્યા છે. હજી બિલ નથી આવ્યા. બિલ આવે એટલે વધીએ આગળ. તો જોઈએ ક્યાં સુધી સફર કરીએ છીએ હવે. તો બિલ આવે એટલે ભાગીએ અહીંયાથી. તો ફાઇનલી મિત્રો જુઓ આપણે સાણંદથી બિલ લઈને નીકળી આવ્યા. તેને કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ અને અત્યારે જસ્ટ પહોંચી આવ્યા પોપટ ચોકડી વિરમગામ. જોઈ શકો છો. અને આપણે બિલ આવવામાં લેટ થઈ ગયા એના હિસાબે અત્યારે વાગી ગયા 6:45 અને 6:45 આપણે વિરમગામ પોપટ ચોકડી પહોંચ્યા છીએ. આ રાઈટ સાઈડ રસ્તો જતો રહ્યો સીધો વિઠલાપુર સીતાપુર થઈને અને આપણે જવાનું છે સીધા. તો આપણે હવે આ પોપટ ચોકડી ક્રોસ કરીને ચાલે જઈએ કન્ટિન્યુ. તો બધા વિડીયોમાં બને રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. જો આપણે કન્ટિન્યુ ચાલે જ જવાનું છે. તો મિત્રો જુઓ આપણે અત્યારે પહોંચી આવ્યા માંડલમાં અને માંડલમાં આપણું આઈસર એન્ટર કરી લીધું અને આગળથી આપણે લઈ લેવાની છે ખાલી સાઈડ. રાઈટ સાઈડ રસ્તો જતો રહ્યો વિઠલાપુર બાજુ. તો આપણે વિઠલાપુર બેચરાની બાજુ નથી જવાનું એટલે આપણે અહીંયાથી લઈ લઈશું ખાલી સાઈડ. જો આગળ તમને વિઠલાપુર માંડલનો વ્યૂ બતાવું. માંડલ ચેક કરો ભાઈ. અહીંયાથી આપણે લેવાની છે ખાલી સાઈડ. આ રાઈટ સાઈડ રસ્તો જતો રહ્યો બેચરાજી બાજુ. તો આપણે એ બાજુ નથી જવાનું. આપણે ખાલી સાઈડ લઈ લઈએ. જોઈ લો અત્યારે માંડલનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. અને આજે આ ટ્રીપમાં આપણી જોડે મારી જોડે આવ્યા છે મનુભાઈ. જોઈ શકો છો આ છે મનુભાઈ. પોતે 2 ગાડીના માલિક છે અને આપણી જોડે ફરવા માટે આવ્યા છે. એમને કામ નહોતું એટલે આવ્યા છે. કેમ છો મનુભાઈ? મજામાં? તો મનુભાઈ આપણી જોડે ફરવા આવ્યા છે આ ચક્કર. હવે આપણે આગળથી એક ચોકડી પર છે. એ ચોકડીથી આપણે લેવાની છે રાઈટ સાઈડ. આપણે સીધા નથી જવાનું, આગળથી રાઈટ લઈ લેવાની છે. તો બધા વિડીયોમાં બને રહેજો. તો દોસ્તો જુઓ અત્યારે આપણે શંખેશ્વર દસાડા પાર કરી લીધું અને અહીંયા ચોકડી આવી જાય. અહીંયા ચોકડીથી આપણે લઈ લેવાની છે રાઈટ સાઈડ એટલે આપણે મળી જાય હાઈવે. અને આ સીધો રસ્તો જતો રહ્યો પાટડી બાજુ.
તો આપણે પાટડી નથી જવાનું, અહીંયાથી લઈ લઈએ રાઈટ સાઈડ। તો વિડીયોમાં બધા જોડાયેલા રહેજો। તો અહીંયાથી આપણે રાઈટ સાઈડ લઈ લઈએ। Continue on Gujarat State Highway 18 for 47 kilometers. તો ભાઈ જુઓ, આપણે શંખેશ્વર ક્રોસ કરીને આઈસર રાખી દીધું જમવા માટે, અને એ જમવાનું પણ આવી ગયું, અને અહીંયા હું મનુભાઈ બેસી ગયા જમવા માટે। તો હવે જમીને વધીએ આગળ, તો જમી લઈએ પહેલાં। તો મિત્રો ગુડ મોર્નિંગ, અત્યારે વાગી ગયા સવારના 7:30 અને આપણે તૈયાર થઈ ગયા। રાત્રે અહીંયા થરાદ પહેલાં પેટ્રોલ પંપે ગાડી રાખીને સૂઈ ગયા હતા। આ રીતનું લોકેશન છે। અત્યારે ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો। તો હવે અહીંયાથી જઈએ આપણે આઈસર ખાલી કરવા માટે થરાદ। તો અહીંયાથી નીકળીએ હવે। તો મિત્રો જુઓ, આપણે નીકળ્યા પેટ્રોલ પંપેથી, ત્યાંના કન્ટિન્યુ ટ્રાય કરીએ છીએ। અત્યારે આ કેનાલ ઉપર ચાલ્યા જઈએ છીએ, અને આપણે ગાડી ખાલી કરવા જવાનું છે જોડિયારી કરીને છે, પાકિસ્તાન બોર્ડરની આજુબાજુનું ગામ। ત્યાં આપણું આઈસર ખાલી કરવાનું છે, અને એનો અડધો માલ ખાલી કરવાનો છે થરાદમાં। એટલે એ ભાઈએ એવું કીધું કે 2 જગ્યાએ ખાલી થશે। તો અત્યારે આપણે ખાલી કરવા જઈએ છીએ જોડિયારી। તો જો આ કેનાલ ઉપર ચાલ્યા જઈએ છીએ, અને સવારમાં વરસાદ પણ ચાલુ થઈ ગયો છે, સાટાસાટી ચાલુ થઈ ગયા। અને આ સામે તમને બ્રિજ દેખાય મિત્રો, એ હાઈવે છે, જે આપણે પઠાણકોટવાળો લુધિયાણા પંજાબવાળો જે હાઈવે મળે છે જામનગરથી, એ હાઈવેનો બ્રિજ છે। અને આપણે આ કેનાલ ઉપર ચાલ્યા જઈએ છીએ। તો હવે કન્ટિન્યુ ચાલ્યા જઈએ, બતાવું તમને જોડિયારી ગામ આગળ જઈને। તો ભાઈ જુઓ, આપણે જોડિયારી જઈએ છીએ ખાલી કરવા। આવો સિંગલ પટ્ટી રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ, અને વરસાદ પણ સવારનો ચાલુ છે। અને અત્યારે આ સુઈગામ કસ્ટમ રોડ કરીને કંઈક આવ્યું છે, સુઈગામ કસ્ટમ રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ। આ રોડ ઉપર કંઈક જોડિયારી કરીને ગામ છે, ત્યાં આપણું આઈસર ખાલી કરવાનું છે। તો જોઈએ હવે ક્યાં આગળ આવ્યું, તો આગળ તમને બતાવું વિડીયોમાં। અત્યારે તો આવું આવી છે, ચાલ્યા જઈએ છીએ, વરસાદ પણ ચાલુ છે। તો જઈએ આગળ। અહીંયા ખાલી કરવાનું ચાલુ થઈ ગયું, હવે ખાલી કરીને જઈએ થરાદ બાજુ બીજી ડિલિવરી કરવા। અહીંથી ખાલી કરીને નીકળીએ। તો જો આપણે ગાડી ખાલી કરીને નીકળી આવ્યા, અને બીજી ડિલિવરી ખાલી કરવા જઈએ છીએ થરાદમાં। તો અહીંયા આગળ આ તળાવ કરીને કંઈક ગામ આવ્યું છે આવું, એવું આ નાની એવી ચોકડી ક્રોસ કરીએ છીએ, જોઈ શકો છો। આવું કંઈક ગામ છે તળાવ કરીને, અને આ બાજુનું વાતાવરણ પણ આજે એક નંબર છે। હમણાં સવારે વરસાદ ચાલુ હતો, અત્યારે ઓછો છે, નથી, પણ એમ કે ક્યારે વરસાદ આવે નક્કી નહીં, પણ આજે દિવસ નથી ઉગ્યો, મસ્ત વાદળછાયું વાતાવરણ છે। તો આ રીતનું ગામ છે તળાવ કરીને, એ ક્રોસ કરીએ છીએ, અને હવે કન્ટિન્યુ ચાલ્યા જઈએ થરાદ બાજુ। તો મિત્રો જુઓ, આપણે પહોંચી આવ્યા થરાદમાં, અને આ થરાદ ક્રોસ કરીએ છીએ, આગળ આવશે થરાદ ચોકડી, ત્યાંથી આપણે લેવાની છે લેફ્ટ સાઈડ, સાચોર બાજુ ક્યાંક ખાલી કરવા જવાનું છે। તો આ યપ્પી મોલ ક્રોસ કરીએ છીએ અત્યારે, જોઈ શકો છો થરાદનો વ્યૂ કંઈક આ રીતે આવે છે। તો હજી આપણે કન્ટિન્યુ ચાલે જઈએ આગળ, એટલે આગળ આવી જશે ચોકડી, અને ત્યાંથી આપણે સાચોરવાળા રોડે લઈ લઈએ। પછી ત્યાં આગળ કંઈક માર્કેટ યાર્ડ છે, માર્કેટ યાર્ડની બાજુમાં ક્યાંક આપણું આઈસર ખાલી કરવાનું છે। હવે જોઈએ ક્યાં આપણું આઈસર ખાલી કરે છે, બતાવું તમને। તો જુઓ, અહીંયાથી આપણે લઈ લઈએ લેફ્ટ સાઈડ। તો મિત્રો જુઓ, અહીંયા બીજી જગ્યાએ ગાડી ખાલી કરવાની હતી, ત્યાં પહોંચી આવ્યા થરાદમાં, અને અહીંયા આઈસર પણ આપણું લગાવી દીધું ખાલી કરવા માટે। તો જો હવે અહીંયાથી ખાલી કરી અને પછી નીકળી જઈશું। તો હવે નેક્સ્ટ રિટર્નનો ટ્રીપ જે રહેશે એ તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે। તો અહીંયાથી ખાલી કરીને નીકળીએ, તો જોઈએ કેટલા ટાઈમમાં ખાલી થાય છે, પછી અહીંયાથી નીકળીશું। તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો।
મળીએ સેકન્ડ ટ્રીપમાં રિટર્નની ટ્રીપ સાથે. તે સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.